નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, કામ અને સમયને આપણે 7 ભાગ મૂક્યા હતા. આજે અને આપણે આગળ જોઈએ તો જોઈએ કે 15 પુરુષ 8 કલાક કામ કરીને 21 દિવસમાં કામ પૂર્ણ કરે છે કે 21 સ્ત્રીઓ 6 કલાક કામ કરીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે. જો 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે મિત્રો, કે આ છેલ્લું વિધાન ના આપેલું હોય તો આપણે દાખલાને સોલ્વ ના કરી શકીએ. કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે કે છેલ્લું વિધાન આપેલું ના હોય તો આપણે દાખલાને સોલ્વ ના કરી શકીએ. કે અહીંયા પુરુષ આપેલા છે અને અહીંયા સ્ત્રીઓ આપેલી છે. અહીંયા કોઈ સામ્યતા જોવા મળતી નથી. પણ મિત્રો, કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે તો કે દાખલાની શરૂઆત અહીંયાથી થાય. તો કે 2 પુરુષ, કે પુરુષ માટે આપણે P લખીએ અને સ્ત્રી માટે કે 3 સ્ત્રી છે, કે 3 સ્ત્રી છે કે પુરુષ માટે આપણે P લખીએ અને સ્ત્રી માટે W લખીએ. તો કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે તો કે કાં તો દાખલાને પુરુષમાં ફેરવી નાખો, કાં તો દાખલાને સ્ત્રીમાં ફેરવી નાખો. તો અહીંયા આપણે દાખલાને પુરુષમાં ફેરવીએ તો કે સ્ત્રીઓ કેટલી છે કે 21, કે સ્ત્રીઓ છે 21. તો કે 7 ને કેટલા વડે, કે 3 ને કેટલા વડે ગુણીએ તો કે 21 થાય. તો 3 ને કે આપણે 7 વડે ગુણાકાર કરીએ, કે 3 ને 7 વડે ગુણાકાર કરીએ તો કે 7 તરી 21, તો કે 21, કે 7 તરી 21, કે 21 સ્ત્રી છે. તો કે અહીંયા આપણે 7 વડે ગુણાકાર કરીએ છીએ તો અહીંયા પણ કે 7 વડે ગુણાકાર કરવાનો. અહીંયા કે જેટલા વડે ગુણાકાર કરીએ એટલો જ અહીંયા ગુણાકાર એટલા જ વડે કરવાનો. તો અહીંયા આપણે 7 વડે ગુણાકાર કરીએ, કે 7 વડે ગુણાકાર કરીએ તો કે 7 દુ 14, કે 7 દુ 14, કે 14 પુરુષ બરાબર 21 સ્ત્રી થાય. કે 14 પુરુષ, કે 14 પુરુષ બરાબર 21 સ્ત્રી થાય. અને સંખ્યા કે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય, કે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય સૂત્ર મુજબ સંખ્યા મૂકી દઈએ અને આપણે દાખલાને સોલ્વ કરીએ. તો જોઈએ કે પુરુષ, આપણે આ દાખલાને પુરુષમાં ફેરવીએ તો કે પુરુષ કેટલા છે કે 15. તો આપણે શરૂઆત કરીએ કે 15 ગુણ્યા 8 કલાક, 15 પુરુષ 8 કલાક કામ કરીને, કે 15 પુરુષ 8 કલાક કામ કરીને 21 દિવસમાં કામ પૂર્ણ કરે છે, કે 21 દિવસમાં કામ પૂર્ણ કરે છે. કે અહીંયા આપણે દાખલાને પુરુષમાં ફેરવીએ છીએ તો કે 15 પુરુષ 8 કલાક કામ કરીને 21 દિવસમાં કામ પૂર્ણ કરે છે. કે અહીંયા 21 સ્ત્રી આપી છે તો આપણે દાખલાને પુરુષમાં ફેરવીએ છીએ તો કે 21 સ્ત્રી બરાબર પુરુષ કેટલા થાય, કે 21 સ્ત્રી બરાબર 14 પુરુષ થાય. તો કે 14 પુરુષ, કે 14 પુરુષ 6 કલાક કામ કરે, કે 14 પુરુષ 6 કલાક કામ કરે તો કે કેટલા દિવસની અંદર કામ પૂર્ણ થાય. તો કે આપણે દિવસ શોધવાના છે. આપણે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય પ્રમાણે સંખ્યા મૂકી દીધી. હવે આપણે ભાગાકાર કરીએ તો જોઈએ દુ, કે 7 દુ 14 અને 7 તરી 21, કે અહીંયા 6 છે ઉપર 3 છે તો કે 3 દુ, કે 3 દુ 6, ઉપર કે 8 છે અને નીચે 2 ગુણ્યા 2 કરીએ તો કે 2 દુ 4 અને 4 દુ, કે 4 દુ 8. હવે નીચે આપણે ભાગાકારમાં અને ઉપર આપણે 15 અને 2 વધ્યા છે તો કે 15 ગુણ્યા 2 કરીએ તો કે 15 ગુણ્યા 2 કરીએ તો કે 30 દિવસ, કે 30 દિવસ, કે 30 દિવસ થાય, જે ઓપ્શન સી માં આપેલ છે. પણ કે આપણને આ બધું મૂળ રીતે ના ફાવે તો શોર્ટકટ મુજબ આપણે દાખલાને સોલ્વ કરીએ. કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો દાખલાની શરૂઆત કે અહીંયાથી કરીએ તો કે 2 પુરુષ, કે 2 પુરુષ માટે આપણે P લખીએ કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી, કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી. અહીંયા એક ધ્યાન રાખવાનું કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે તો કે ગુણોત્તર પ્રમાણની અંદર ફેરવા માટે તો અહીંયા ખાલી કે બરાબરનું ગુણોત્તરની અંદર કે બરાબરનું ચિહ્ન આપેલું છે તો કે ગુણોત્તર પ્રમાણ બદલાઈ જાય. તો કે અહીંયા P બરાબર, કે P બરાબર 3 લખવાનું, કે P બરાબર 3 લખવાનું
અને W બરાબર કે 2 લખવાનું, અહીંયા કે P બરાબર 3 લખવાનું અને W બરાબર 2 લખવાનું. અહીંયા કે કોઈ સંખ્યા બદલાવાની નહીં, જે સંખ્યા આપી છે એમ મૂકી દઈએ. તો કે 15 પુરુષ 8 કલાક કામ કરીને 21 દિવસમાં કે કામ પૂર્ણ કરે છે. અને નીચે કે 21 સ્ત્રી આપે છે, કે 21 સ્ત્રી છે તો કે 6 કલાક કામ કરીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે. તો દિવસ માટે આપણે ડી લખીએ. સંખ્યામાં કોઈ બદલાવ નહીં કરવાનો, પણ એક ધ્યાન રાખવાનું અહીંયા કે પુરુષ 3 આપેલા છે તો પુરુષની સંખ્યામાં ઉપર આપણે 3 મૂકી દઈએ અને નીચે કે સ્ત્રી માટે 2 આપે છે તો સ્ત્રી માટે 2 લખી દઈએ અને અહીંયા આપણે ભાગાકાર કરી દઈએ. તો કે 21 ઉડી જશે કે 3 દુ 6 કે 3 દુ 6 અહીંયા 2 ગુણ્યા 2 કરી તો 4 અને કે 4 દુ 8 અને ઉપર કે 15 દુ 30 કે 15 દુ 30 દિવસ કે 15 દુ 30 દિવસ થાય, જે ઓપ્શન સી માં આપેલ છે. કે 20 પુરુષ 6 કલાક કામ કરીને 30 દિવસમાં કામ પૂર્ણ કરે છે. તો કે 15 સ્ત્રીઓ 8 કલાક કામ કરીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે. કે જો 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે મિત્રો, કે છેલ્લું વિધાન ના આપેલું હોય કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે કે છેલ્લું વિધાન ના આપેલું હોય તો દાખલાનો સોલ્વ ના કરી શકાય. કે અહીંયા પુરુષ આપેલા છે અને અહીંયા સ્ત્રીઓ આપેલી છે, પણ કે અહીંયા 2 પુરુષ બરાબર 3 સ્ત્રી કામ કરે છે. તો આપણે કે દાખલાની શરૂઆત અહીંયાથી થાય. તો કે 2 પુરુષ કે પુરુષ માટે આપણે લખીએ P અને સ્ત્રી માટે કે અહીંયા 3 સ્ત્રી છે કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે, કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે. તો કે કાં તો દાખલાને પુરુષમાં ફેરવી નાખો, કાં તો દાખલાને સ્ત્રીમાં ફેરવી નાખો. તો અહીંયા આપણે દાખલાને કે સ્ત્રીમાં ફેરવીએ તો કે પુરુષ કેટલા છે કે 20, કે પુરુષ કેટલા છે તો કે 20. તો કે 2 ને કેટલા વડે ગુણીએ તો કે 20 થાય. તો કે 2 ને આપણે 10 વડે ગુણાકાર કરીએ તો કે 20 થાય. કે 10 દુ 20 કે અહીંયા આપણે જેટલા વડે ગુણાકાર કરીએ એટલા જ વડે કે અહીંયા એટલા જ વડે ગુણાકાર કરવાનો. કે અહીંયા આપણે 10 વડે ગુણાકાર કરીએ છીએ તો કે અહીંયા પણ આપણે 10 વડે ગુણાકાર કરીએ તો કે 10 તરી 30. કે 20 પુરુષ બરાબર 30 સ્ત્રી છે. કે 20 પુરુષ કે પુરુષ કેટલા છે તો કે 20 પુરુષ બરાબર 30 સ્ત્રી છે. તો આપણે સૂત્ર મુજબ સંખ્યા મૂકીએ તો કે સૂત્ર માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય. કે સૂત્ર માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય. તો કે સૂત્ર મુજબ આપણે સંખ્યા મૂકી દઈએ. તો કે દાખલાને આપણે સ્ત્રીમાં ફેરવીએ છીએ તો કે 20 પુરુષ બરાબર 30 સ્ત્રી છે. તો કે 20 પુરુષ બરાબર 30 સ્ત્રી છે તો કે પુરુષ કેટલા છે કે 20. તો આપણે લખીએ કે 20 પુરુષ બરાબર 30 સ્ત્રી છે તો કે 30 સ્ત્રી કે 20 પુરુષ બરાબર 6 કલાક કામ કરે, કે 6 કલાક કામ કરીને કે 30 દિવસમાં કામ પૂર્ણ કરે છે. તો કે 30 દિવસમાં કામને પૂર્ણ કરે છે. તો અહીંયા તો કે સ્ત્રીનો આપણો દાખલો બનાવ્યો છે. તો કે અહીંયા સ્ત્રી કેટલી છે કે 15. તો કે 15 સ્ત્રી રોજના 8 કલાક કામ કરીને કે રોજના 8 કલાક કામ કરીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે. કે દિવસ શોધવાના છે. અહીંયા આપણે સૂત્ર મુજબ સંખ્યા મૂકી દીધી. આપણે દાખલાને ભાગાકાર કરીએ તો કે 15 કે 15 દુ 30 કે નીચે 8 છે ઉપર 2 તો કે 2 ચોક કે 2 ચોક 8. તો કે 2 દુ 4 અને 2 તરી 6 કે ઉપર 30 છે ને નીચે 2 છે કે 30 ને આપણે 2 વડે ભાગીએ તો કે 15 દુ 30 કે 15 દુ 30 અને 15 તરી 45 કે 15 તરી 45 દિવસ. આ આપણે સમજણ માટે દાખલાને કરીએ. અહીંયા આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો અહીંયા કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે. કે 2 પુરુષ કે પુરુષ માટે આપણે P લખીએ કે 2 પુરુષ બરાબર 3 સ્ત્રી છે. તો અહીંયા
કે ગુણોત્તરની અંદર કે બરાબર હોય કે ગુણોત્તરની અંદર બરાબર હોય તો કે સંખ્યા બદલાઈ જાય તો કે p બરાબર કે p બરાબર કે p બરાબર 3 અને w બરાબર કે 2 કે ગુણોત્તરની અંદર સંખ્યા બદલાઈ જાય તો કે p બરાબર 3 અને આમ ક્રોસ થઈ જાય તો આપણે p બરાબર 3 સંખ્યા મૂકી દીધી. અહીંયા આવે કે દાખલાની અંદર કે સંખ્યામાં કોઈ બદલાવ નહીં કરવાનો તો કે કેટલા પુરુષ છે કે 20 પુરુષ કે 20 પુરુષ 6 કલાક કામ કરે છે તો કે 6 કલાક કામ કરીને 30 દિવસમાં કામ પૂર્ણ કરે છે કે 30 દિવસમાં કામને પૂર્ણ કરે છે. નીચે ભાગાકાર કરીએ તો અહીંયા કે 15 સ્ત્રીઓ કે 15 સ્ત્રીઓ કે રોજના 8 કલાક કામ કરે કે 8 કલાક કામ કરીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે તો કે અહીંયા દિવસ શોધવાના છે તો કે પુરુષ બરાબર કેટલા છે કે પુરુષ બરાબર 3 છે તો કે પુરુષ બરાબર કેટલા છે 3 છે તો પુરુષ માટે લખી દઈએ કે 3 અને સ્ત્રી માટે કેટલા છે તો કે 2 તો સ્ત્રી માટે નીચે લખીએ 2 ભાગાકાર કરીએ તો કે 15 દુ 30 કે 15 દુ 30 કે 2 ઉડી જશે ઉપર કે 2 તરી 6 તો કે 2 ચોક 8 ઉપર 20 છે અને નીચે 4 છે તો કે 20 ને આપણે 4 વડે ભાગી દઈએ તો કે 4 50 20 કે 4 50 20 ઉપર 5 3 અને 3 છે તો કે આપણે ગુણાકાર કરીએ તો કે 5 તરી 15 અને 15 તરી 45 કે 15 તરી 45 જે ઓપ્શન એમાં આપેલ છે. 3 પુરુષ કોઈ કામ 6 દિવસમાં કરે છે અને 5 સ્ત્રીઓ તે જ કામને કે 18 દિવસમાં કરે છે તો 4 પુરુષ અને 10 સ્ત્રીઓ કેટલા સમયમાં પૂર્ણ કરે કે 4 પુરુષ અને 10 સ્ત્રીઓ કેટલા સમયમાં કામ પૂર્ણ કરે. આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો કે સૂત્ર માણસ ગુણ્યા સમય કે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય કે એક સૂત્રથી શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો કે 3 પુરુષ કોઈ કામને 6 દિવસમાં કરે છે કે 3 પુરુષ કોઈ કામને 6 દિવસમાં કરે છે. સીધું કે માણસ ગુણ્યા સમય શોર્ટકટ મુજબ આપણે દાખલાને સોલ્વ કરીએ તો કે 3 પુરુષ કોઈ કામને 6 દિવસમાં કરે છે અને 5 સ્ત્રીઓ તે જ કામને કે 18 દિવસમાં કરે છે કે 5 સ્ત્રીઓ તે જ કામને 18 દિવસમાં કરે છે કે 3 પુરુષ કોઈ કામને 6 દિવસમાં કરે છે અને 5 સ્ત્રીઓ તે જ કામને 18 દિવસમાં કરે છે તો કે 6 તરી 18 કાર્યક્ષમતા કેટલી છે કે 18 અને 18 50 કે 90 કે 6 તરી 18 ને 18 50 90 કે બંનેનો લસા લઈ લેવાનો તો બંનેનો લસા લઈએ કે 18 અને 90 નો લસા લઈએ તો કે 18 અને 90 નો લસા 90 લસા આવે તો કે 18 50 કે 18 50 90 અને 90 એકા કે 90 એમ કે 18 50 90 અને 90 એકા 90 એમ. હવે આપણે પ્રશ્ન પૂછ્યો કે 4 પુરુષ અને 10 સ્ત્રીઓ કેટલા સમયમાં પૂર્ણ કરે તો કે 4 પુરુષ અને 10 સ્ત્રીઓ તો ગુણાકાર કરી દેવાનો કે પુરુષ કેટલા છે કે 4 કે પુરુષના સામે લખીએ કે પહેલા પુરુષ હતા કે પુરુષના સામે લખીએ તો કે કેટલા પુરુષ કેટલા છે તો કે 4 અને સ્ત્રીઓ કેટલી છે કે સ્ત્રીઓ છે 10 કે 4 પુરુષ અને 10 સ્ત્રીઓ કેટલા સમયમાં કામને પૂર્ણ કરે તો આપણે જોઈએ કે પુરુષની કાર્યક્ષમતા કેટલી છે અને સ્ત્રીઓની કાર્યક્ષમતા કેટલી છે તો કે 5 4 20 કે પુરુષની કાર્યક્ષમતા 20 છે જ્યારે સ્ત્રીઓની કાર્યક્ષમતા કરીએ તો 10 એકા 10 કે પુરુષની કાર્યક્ષમતા 20 છે અને સ્ત્રીઓની કાર્યક્ષમતા 10 છે કે બંનેનો સરવાળો કરીએ તો કે બંનેની કાર્યક્ષમતા કે 30 થાય કે બંનેની કાર્યક્ષમતા 30 થાય. આપણી પાસે કુલ કામ કેટલું છે કે કુલ કામ છે 90 કે કુલ કામ છે 90 તો સમય બરાબર કે સમય બરાબર કુલ કામ કેટલું છે કે કુલ કામ છે 90 કુલ કામ છે 90 ભાગ્યા કે કાર્યક્ષમતા કેટલી છે કે કાર્યક્ષમતા સ્ત્રી અને પુરુષની કાર્યક્ષમતા કેટલી છે તો કે સ્ત્રી પુરુષની કાર્યક્ષમતા 30 છે. આપણે ભાગાકાર કરીએ તો કે 90 ને 30 વડે ભાગીએ તો કે 30 તરી
30 તારીખ 90 3 દિવસ 3 દિવસ થાય છે। 4 પુરુષ અને 10 સ્ત્રીઓ કેટલા સમયમાં કામને પૂર્ણ કરે? તો કે 3 દિવસની અંદર કામને પૂર્ણ કરે, જેવો ઓપ્શન એમાં આપેલ છે કે 10 સ્ત્રી એક કામ 8 દિવસમાં પૂર્ણ કરે છે તથા 10 છોકરા તે જ કામને કે 12 દિવસમાં પૂર્ણ કરે છે, તો 6 સ્ત્રી અને 3 છોકરા કેટલા સમયમાં કામને પૂર્ણ કરે? કે 6 સ્ત્રી અને 3 છોકરા કામને કેટલા સમયની અંદર પૂર્ણ કરે? આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો કે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય, આ એક શોર્ટકટ સૂત્ર મુજબ દાખલાને સોલ્વ કરીએ તો કે 10 સ્ત્રી એક કામને 8 દિવસમાં પૂર્ણ કરે છે, તો સીધા કે માણસ ગુણ્યા સમયને આપણે ગુણાકાર કરીએ કે સ્ત્રી કે 10 સ્ત્રી એક કામને 8 દિવસમાં પૂર્ણ કરે છે, તો કે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય આપણે સીધો ગુણાકાર કરીએ તો કે 10 ગુણ્યા 8। તેવી જ રીતે કે 10 છોકરા તે જ કામને કે 10 છોકરા તે જ કામને 12 દિવસમાં પૂર્ણ કરે છે કે 12 દિવસમાં પૂર્ણ કરે છે કે સ્ત્રીઓ 10 સ્ત્રીઓ 8 દિવસમાં પૂર્ણ કરે છે, જ્યારે 10 છોકરા 12 દિવસમાં પૂર્ણ કરે છે, તો કે 10 8 80 અને 12 દાન 120, તો કે 80 અને 120 નો લસા લઈએ કે 80 અને 120 નો લસા લઈએ તો કે પહેલા આપણે 8 અને 12 નો લસા લઈએ તો કેટલો થાય? કે 8 અને 12 નો લસા 24 થાય અને 0 મૂકી દઈએ તો કે 240, તો કે 80 અને 120 નો લસા 240 થાય કે 120 ગુણ્યા 2 કરીએ તો કે 240 થાય, 120 ગુણ્યા 2 કરીએ તો કે 240 થાય, તો કે 80 તરી કે 8 તરી 24, તો કે 80 તરી 240 કે 80 તરી 240। અહીંયા આપણે કે 6 સ્ત્રીઓ અને 3 છોકરા આપ્યા છે કે 6 સ્ત્રીઓ, તો કે 6 સ્ત્રીઓ અને 3 છોકરા આપ્યા છે કે 3 છોકરા આપ્યા છે, તો કે એમની કાર્યક્ષમતા કેટલી છે? તો કે સ્ત્રીઓની કાર્યક્ષમતા કેટલી છે? કે 6 તરી 18 કે સ્ત્રીઓની કાર્યક્ષમતા 18 છે, જ્યારે છોકરાની કાર્યક્ષમતા કેટલી છે? 3 દુ 6 કે છોકરાની કાર્યક્ષમતા કે સ્ત્રીઓની કાર્યક્ષમતા 18 છે, જ્યારે છોકરાની કાર્યક્ષમતા 100 છે, કે બંનેનો સરવાળો કરીએ તો કે 18 ને 6 24 કે સ્ત્રી અને છોકરાની કાર્યક્ષમતા કેટલી છે? તો કે સ્ત્રી અને છોકરાની કાર્યક્ષમતા 24 થાય, એ કાર્યક્ષમતા 24 છે, અને કુલ કામ કેટલું છે? કે કુલ કામ છે 240 કે કુલ કામ 240 છે, તો સમય બરાબર 240 ભાગ્યા કાર્યક્ષમતા કેટલી છે? કે 24, કે કુલ કામ છે 240 અને કાર્યક્ષમતા કેટલી છે? કે 24, તો કે 240 ને 24 વડે ભાગીએ તો કે 24 દાન 240 કે 24 દાન 240 કે 10 દિવસ થાય કે 6 સ્ત્રી અને 3 છોકરા 10 દિવસમાં કામને પૂર્ણ કરે, જેવો ઓપ્શન બી માં આપેલ છે